ચાલી રહ્યા છે સુદામા, અને ચાલતા 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 સુદામાને થાક લાગ્યો છે. સંધ્યા ઢળવા આવી છે. સુદામાજી થાક્યા છે, ઝાડની નીચે બેઠા છે, વિશ્રામ કરી રહ્યા છે. અને એ વિશ્રામ કરતા સુદામાજી રાત્રે પોડ્યા છે. સુદામાજી દ્વારકામાં જાય છે. ઓ સુદામાજી દ્વારકામાં જાય છે. એનો મનનો મહેરાણ મલકાય છે. એનો મનનો મહેરાણ મલકાય છે. સુદામાજી દ્વારકામાં જાય છે. સુદામાજી દ્વારકામાં જાય છે. સુદામાજી જ્યાં ઝાડનો ટેકો લઈને બેઠા છે, મનની અંદર વિચાર કરી રહ્યા છે કે આજે હું મારા મિત્રને મળવા જઈશ, એ મને ઓળખશે કે નહીં? હું જઈશ તો એ મારો મિત્ર મને કેવી રીતે બોલાવશે? એનો મારા પ્રત્યેનો પ્રેમ કેવો હશે? કદાચ એ કનૈયો મને ભૂલી તો નહીં ગયો હોય. અને આમ કરતા 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 સુદામાજી આંખો બંધ કરી દીધી છે. પોટલીને દબાવીને રાખી છે કે ક્યાંય ન જાય. લાકડીને પોતાના બાજુમાં મૂકી છે અને સુદામાજી પોઢ્યા છે. પૌવાની પોટલીને જેષ્ટિકાએ લટકી. પૌવાની મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમાં મનમોહનને મળવાની જે ભાવ વિભોર બની જાય છે. ભાવ વિભોર બની જાય છે. જો સુદામા દ્વારકામાં જાય છે. ઠાકોરજીનું સ્મરણ કરતા 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 રાત આખી વીતી ગઈ છે. પ્રાતઃકાલ થયો. સૂર્યનું કિરણ સુદામાના ઉપર પડ્યું અને સુદામાજી જાગ્યા. ચાલો આગળ ચાલુ. અને આગળ ચાલતા જ્યાં 10 ડગલા 12 ડગલા 20 ડગલા ચાલ્યા હશે, અને ત્યાં એક નગર દેખાયું. અને એ નગર દેખાતા આ વટે માર્ગો ચાલતા હોય એના કોઈનો હાથ પકડ્યો. ભાઈ, મારે દ્વારિકા નગરી જવું છે. હવે દ્વારિકા નગરી કેટલી દૂર છે? અરે ભાઈ, તમે દ્વારિકા નગરીના પાદરમાં તો છો, પણ મારે કૃષ્ણના મહેલમાં જવું છે. એ કૃષ્ણનો મહેલ તો એમ કહે, જો ભાઈ સીધા જાઓ અને જ્યાં નગરની ઉપર ધોળી ધોળી ધજાઓ ફરકતી હોય અને આભલાઓ ચમકતા હોય, એ જ કૃષ્ણનો મહેલ. અને સુદામા આવ્યા છે લાકડીના ટેકે ટેકે ચાલતા. દૂર દેખાઈ રહી છે ઠાકોરજીની એ ધોળી ધજાઓ. આજે ધોળી ધજા પર ફરે ધોતાર આવ્યા છે. ચાલતા 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 સેવકોએ અટકાવ્યા કે મહારાજ કોણ છો, ક્યાં જવું છે? ભગવાન અત્યારે દાન આપવાના સમયમાં નથી. ઠાકોરજી અત્યારે વિશ્રામમાં છે. અત્યારે આપ એક કામ કરો, ઠાકોરજીના વિશ્રામ ભુવનમાં વિશ્રામ કરો. અને ઠાકોરજી જ્યારે દાન આપવા માટે નીકળશે પ્રભુ, ત્યારે આપને ચોક્કસ બોલાવી. અરે નહીં, શું વાત કરી તમે?
હું કઈ લેવા નથી આવ્યો, હું તો મારા મિત્ર કૃષ્ણને મળવા આવ્યો છું. અને કેટલાક સેવકો વિચાર કરે કે કૃષ્ણનો આ મિત્ર, આ લાકડી જનોઈ બ્રાહ્મણ જેવો દેખાય છે, કપડાના કોઈ ઠેકાણા નથી, ક્યાં રાજા અને ક્યાં ભિખારી બ્રાહ્મણ. પણ એમાં એક વડીલ, કોઈ વૃદ્ધ એવા દ્વારપાલ હતા, એમણે સમજ્યા છે કે ભગવાનના ગમે તે સ્વરૂપે ગમે તે મિત્ર હોઈ શકે. અને એ દ્વારપાલ એમ કહે કે મહારાજ ઉભા રહ્યો, આપ કૃષ્ણને મળવા આવ્યા છો, મારા નાથને મળવા આવ્યા છો, હું સમાચાર આપું છું દ્વારિકાધીશને. અને એ સેવક આવ્યા છે દ્વારપાલ ઠાકોરજીની પાસે. રાધા રૂકમિણી પોતાની રૂકમિણી રાણીની સાથે પ્રભુ ઝૂલે ઝૂલી રહ્યા છે. અને એ સમયે આવી અને દ્વારપાલે સમાચાર આપ્યા કે દ્વારિકાધીશ કી જય હો, મહારાજ કી જય હો. આપણા દ્વારની ઉપર એક બુઢો બ્રાહ્મણ આવ્યો છે, કાંધે જનોઈ છે, એના ઉપરથી એમ લાગે છે દુબળું પતળું શરીર છે, અને આપના મિત્ર બતાવી રહ્યો છે. નામ કઈ કહેતો તો અને ત્યાં ભગવાન ત્યાંથી ઉભા થયા, દોડ્યા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. ભગવાન દોડ્યા છે. મહેલની અંદર પોતાના ઝૂલાની ઉપર સુદામાને બેસાડ્યા. ઠાકોરજી એના ચરણમાં વિરાજમાન થયા. રાધા રાણી રૂકમિણી, આ પવિત્ર બ્રાહ્મણ આવ્યો છે, લાવો એના ચરણ પ્રક્ષાલન કરીએ કરતા એક રાણી જાય છે પરાત શોધવા માટે, બીજી રાણી જાય છે જલને શોધવા માટે. અને અહીંયા ઠાકોરજી સુદામાના ચરણની ચંપી કરી રહ્યા છે. સુદામાના ચરણને દબાવતા 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 ઠાકોરજીના શ્રી હસ્ત પહોંચ્યા છે આજે સુદામાના પગના તળિયે. અને પગના તળિયે જ્યાં ઠાકોરજીએ જોયું તો સુદામાને કેવું કષ્ટ પડ્યું હશે. કાંટા વાગ્યા છે, હાથથી કાઢે ન નીકળે. ઠાકોરજી પોતાના દાંતથી એક 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 કાંટા કાઢી રહ્યા છે. ઠાકોરજીના નયનની અંદરથી અશ્રુની ધારાઓ થવા લાગી. देख सुदामा की करुणा, करुणा निधि रोए, पानी परात को हाथ छुयो नहीं, नैनत के नीर सुदामा के पैर धोए. पानी परात ने हाथ स्पर्श નથી કર્યો ઠાકોરજીએ. પોતાના નયનના નેત્રથી ઠાકોરજી સુદામાના પાદ પ્રક્ષાલન કરી રહ્યા છે. અને ત્યાં રાધા રાણી રૂકમિણી વગેરે જલ લઈને આવ્યા છે. અને ઠાકોરજીના હસ્તે થઈ આજે સુદામાના પાદ પ્રક્ષાલન થઈ રહ્યા છે. આઠે પટ સ્નાન પાન કરાવ્યા છે, ભોજન વાળું કરાવ્યા છે. અને ઠાકોરજી સુદામાની સાથે અહીંયા રૂકમિણીજી બેઠા છે, અહીંયા
સત્યભામા બેઠા છે, જાંબુવતીજી બેઠા છે, કાલિંદીજી બેઠા છે, સુદામા ઊંચા આસન ઉપર બેઠા છે, ઠાકોરજી એના શ્રી ચરણમાં બિરાજમાન છે. અને ઠાકોરજીની નજર સુદામાના બગલ તરફ જાય, એમ કહે કે સુદામા લગ્ન કર્યા પરિવાર છે? સુદામા શરમાય. મિત્ર ભાભીનું નામ શું? સુશીલા. શરમાતા શરમાતા પોતાના પત્નીનું નામ બોલે સુદામા. ભાભીએ મારા માટે કઈ મોકલ્યું છે? અને સુદામો પેલી પોટલીને પોતાની બગલમાં દબાવે અને ઠાકોરજીએ ઝપડાક મારી, ક્યાં સુધી સુદામા, ક્યાં સુધી તું તારી દરિદ્રતાને ક્યાં સુધી છુપાવીશ? ઠાકોરજીએ પોટલી લઈ લીધી અને એ પોટલીની એક ગાંઠ છોડે અને પૂછે, સુદામા યાદ છે તને આપણે જ્યારે નાના હતા ગુરુકુલમાં અભ્યાસ કરતા હતા અને એ સમયે આપણે કાષ્ટ વીણવા માટે ગયા હતા, પાછી ગાંઠ ખોલી. પછી યાદ છે સુદામા તને ત્યાં આપણે વરસાદ આવ્યો અને આપણે ઝાડ ઉપર ચડી ગયા, બીજી ગાંઠ છોડી. સુદામા તને એ વાત યાદ છે? આપણને ભૂખ લાગી હતી, વીજળીના કડાકા થતા હતા અને મેં તને પૂછ્યું ગુરુ માતાએ કંઈ ખાવાનું આપ્યું છે? સુદામાએ બીજી ગાંઠ ખોલી ભગવાને. એમ કરતા કરતા એક એક પ્રશ્ન સુદામાની દરિદ્રતાના જે કારણો હતા અને એક એકને યાદ કરાવે મારો નાથ. અને છેલ્લી ગાંઠ છોડતા એમ કહે કે મેં તને એમ કહ્યું હતું કે સુદામા મને ભૂખ લાગી છે, તારી પાસે કંઈ હોય તો આપ. અને તે એમ કહ્યું હતું કે ના મારી પાસે કાંઈ નથી. અને મેં પૂછ્યું કે તો તારું મુખ કેમ હલે છે? ત્યારે તું એમ બોલ્યો કે એ તો ઠંડીના કારણે દાંત ખકડે છે. ખરેખર સાચું બોલ, તું ચણા ચાવતો હતો ને? ચણા ચાવતો હતો. આ વાત જ્યાં બોલ્યા અને ઠાકોરજીએ ગાંઠ ખોલી, કબૂલાત કરી સુદામાએ પોતાના ભૂલની. એની દરિદ્રતા દૂર થઈ. ઠાકોરજી એક એક મુઠ્ઠી પર આરોગવા લાગ્યા. સુદામાના શ્રી મસ્તક ઉપરની ઉપર ઠાકોરજી હાથ ફેરવ્યો અને મસ્તકમાં લખેલું હતું શ્રી ક્ષ અને ય. ઠાકોરજી હાથ ફેરવી અક્ષરોને ફેરવી નાખ્યા અને લખી નાખ્યું યક્ષ શ્રી. સુદામાના જીવનની અંદર યક્ષની સ્ત્રીનો પ્રાપ્ત. ઠાકોરજી એક મુઠ્ઠી પૌવા આરોગ્ય વિશ્વની સંપત્તિ આપી છે. બીજી મુઠ્ઠી પૌવાએ ઠાકોરજીએ પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું અને ત્રીજી મુઠ્ઠી જ્યાં પૌવા આરોગવા જાય રૂકમિણી હાથ પકડ્યો કે નાથ બસ હવે રહેવા દો.